સપ્તર્ષિ સંકુલમાં આપ દરેક વિદ્યાર્થી મિત્રોનું આજે ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન, વિષયાંક છે આપણો પાઠ નંબર 18 ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ, એનો ભાગ નંબર 3 ની અભ્યાસ કરીશું કે આજે દેશની મુખ્ય સમસ્યાઓમાં આપણને એક સમસ્યા ઊભી થતી હોય તો એ છે ભાવ વધારો। આ દિવસે ને દિવસે ભાવ વધારો વધતો જ જાય છે। આ સિવાય આપણા પાઠમાં વાત કરી રહ્યા છે કે ગ્રાહકે કેવી રીતે જાગૃત બનવું જોઈએ કે જે વેપારીઓ અને ઉત્પાદકો દ્વારા ગ્રાહકનું અલગ અલગ રીત રસમો અપનાવીને શોષણ થાય છે, એ શોષણથી બચવા માટે આપણે કેવી રીતે જાગૃત બનવું જોઈએ। જો એક જાગૃત ગ્રાહક હશે તો એનું શોષણ અટકશે। એના વિશે આપણે આ પાઠમાં અભ્યાસ કરી રહ્યા છીએ। તો આજનો આપણો પ્રશ્ન છે કે ભાવ નિયંત્રણ શા માટે જરૂરી બન્યું છે, કે ભાવ વધારો અટકાવવો શા માટે જરૂરી છે। જો દિવસે ને દિવસે આમનામ ભાવ વધારો વધતો જ જશે તો આખું દેશનું અર્થતંત્ર બગડી જતું હોય છે। તો સરકાર માટે, લોકો માટે અને દેશ માટે આ ભાવ વધારો નિયંત્રણમાં રાખવો શા માટે જરૂરી બન્યો છે, આજનો આપણો પ્રશ્ન છે। 4 માર્કમાં પૂછાતો પ્રશ્ન જુઓ તો કે સતત ભાવ વધારાની અસરોથી બચવા આ ભાવ વધારો આજે નિયંત્રણમાં રાખવો ખૂબ જરૂરી છે। નકર સતત જો આમનામ ભાવ વધારો વધતો ગયો તો લોકોનું આખું જીવન ધોરણ જ બગડી જશે। તો આ સતત ભાવ વધારાની અસરથી બચવા ભાવ વધારો નિયંત્રણમાં રાખવો જરૂરી છે। ભાવ વધારાને લીધે સરકારના શું થાય છે, ખર્ચાઓ વધી જાય છે કે આપણા ખર્ચા વધે એમ ભાવ વધતો સરકારનો ખર્ચો પણ વધે, તેથી તેને ખાદ્ય પુરવણીનો આશરો લેવો પડે છે અને પરિણામે નાણાંનો પુરવઠો વધતા ભાવ વૃદ્ધિ સર્જાય છે કે નાણાંનો પુરવઠો વધ્યો એટલે ભાવ વૃદ્ધિ સર્જાવાની જ છે। ભાવ વધારાથી શું થાય, લોકોની બચત શક્તિ ઘટે છે, કેમ કે આપણે જે મહિનામાં પગાર એમનામ જ રહ્યા, લોકોની કમાણી એમનેમ જ રહી અને ભાવ વધતો જાય તો જે વસ્તુ ખરીદવાની છે મહિનામાં એ વસ્તુ તો આપણે ખરીદવી જ પડશે, જેથી તમામ પ્રકારની કમાણી થાય છે એ ખર્ચાઓ અહીં કંઈક ને કંઈક વસ્તુ લેવામાં જતા રહે છે, તેથી આપણી બચત કરવાની જે શક્તિ હોય, જે પૈસા બચાવતા હોય એ ઘટતા જાય દિવસે ને દિવસે। બચત શક્તિ ઘટે અને મૂડીરોકાણ માટે બચતો પણ મળતી નથી કે મારી પાસે કંઈ બચત જ નથી તો હું મૂડીરોકાણ નવું શું કરવાનું, કંઈક નવી વસ્તુમાં નવા ધંધામાં હું પૈસા ક્યારે રોકવાનો, કે મારી પાસે મૂડીરોકાણ કંઈક થયું, મેં પૈસા બચાવ્યા તો એ નવા ધંધામાં હું પૈસા રોકવાનો, મારી પાસે મૂડીરોકાણ જ નથી, તેથી મૂડીરોકાણ માટે બચતો મળતી નથી, તેથી દેશમાં મૂડીરોકાણનું પ્રમાણ ઘટે છે અને આવશ્યક ચીજ વસ્તુઓનું ઉત્પાદન ઘટે છે। મૂડીરોકાણ ન કર્યું, ધંધા પાછળ મેં પૈસા ન ખર્ચ્યા એટલે કાંઈક ને કાંઈક ધંધાઓ બંધ થયા, જેથી આવશ્યક વસ્તુઓનું ઉત્પાદન માટે કાંઈક ને કાંઈક ઉદ્યોગ ધંધા જે ખુલવાના હતા, જેની પાછળ હું પૈસા ખર્ચવાનો હતો, એ વસ્તુનું પ્રમાણ ઘટવા લાગશે અને આ વસ્તુનું પ્રમાણ ઘટે, મેં તમને કીધું વસ્તુનું પ્રમાણ ઘટ્યું હોય, માંગ વધુ હોય એટલે ભાવ વધવાનો જ છે। મૂડીની તંગીને કારણે નવા ઉદ્યોગો પણ શરૂ થઈ શકતા નથી। સરકાર પાસે પણ મૂડીની તંગી, લોકો પાસે પણ મૂડીની તંગી, બધા જ પૈસા વપરાઈ જાય છે, કાંઈક ને કાંઈક ખર્ચામાં પૈસા વપરાઈ જાય છે। સરકારને પણ આપણા પણ ભાવ વધતા જીવન જરૂરી વસ્તુઓમાં જ પૈસા આપણા વપરાઈ જાય છે। જીવન જરૂરી વસ્તુઓમાં જ પૈસા વપરાઈ જવાને કારણે નવા ઉદ્યોગ ધંધામાં સરકાર પણ પૈસા નહીં ખર્ચી શકે, લોકો પણ નહીં ખર્ચી શકે અને શું થાય છે, નવા ઉદ્યોગો દેશમાં જે દિવસે ને દિવસે શરૂ થવા જોઈએ, દેશના વિકાસમાં જે મદદરૂપ થાય છે એવા ઉદ્યોગો શરૂ થઈ શકતા નથી। વસ્તુઓ મોંઘી બનતા દેશમાં તેનું વેચાણ વધે છે, નિકાસો ઘટે છે, કેમ કે બીજા દેશમાં એ વસ્તુઓ સસ્તી મળતી હોય અને આપણા દેશમાં મોંઘી બનતી હોય તો એ મોંઘી બનતી વસ્તુઓ દેશમાં વેચવી પડે છે, કેમ કે જે વિવિધ પ્રકારના જો ટેક્સ લગાડીને વિદેશમાં મોકલીએ તો એ વસ્તુ ત્યાં જતાં કેટલી ભાવ વધી જાય, તે પહેલેથી જ ભાવ વધારો છે, ઉપરથી વિવિધ પ્રકારના ટેક્સ લગાડીને વિદેશમાં મોકલશું તો એ ખૂબ જ ભાવ વધી જતો હોય છે, એટલી વસ્તુ દેશમાં વેચવી પડે અને આવી રીતે દેશમાં ઉત્પાદિત થતી વસ્તુઓ દેશમાં વેચવી પડે એટલે નિકાસો ઘટી જાય, એટલે કે આપણા દેશમાંથી બીજા દેશમાં જે વસ્તુ જતી હોય એ નિકાસ ઘટી જાય। દેશમાં બનતી વસ્તુઓ કરતાં વિદેશી વસ્તુઓ સસ્તી હોય તો આયાતો વધે। એની સામે એવું છે કે આપણા દેશમાં બરાબર જે ઉદ્યોગો ઘટ્યા હતા, કાંઈક ને કાંઈક જે વસ્તુઓ બનતી હતી એ વસ્તુઓ બધી મોંઘી બનતી હતી, મોંઘી બનતી વસ્તુઓ કરતાં જે વિદેશમાંથી જે આપણે વસ્તુઓ લાવી છે એ વસ્તુઓ આપણને સસ્તી મળે છે।
આ વસ્તુઓ સસ્તી મળવાને કારણે શું થાય છે, આયાતો આપણે વધારવી પડે છે. લોકો એ વસ્તુઓ પર વધુ ફોકસ કરી એ વસ્તુ પહેલાં ખરીદશે. આવી રીતના પહેલેથી આપણે નિકાસ તો ઘટી જ ગઈ છે, આયાતો વધી ગઈ છે. આમ થતાં આયાતો દિવસે ને દિવસે દેશની વધી, નિકાસો ઘટી અને પરિણામે જે વેપાર તુલના હોય એમાં ખાધ ઊભી થાય કે ખરેખર દેશનો સાચો વિકાસ ક્યારે થઈ શકે કે આયાત નિકાસની સંતુલનતા જળવાવી જોઈએ. કોઈક ને કોઈક એવો દેશ, બધા દેશોમાં એવું જ હોય છે કે કાંઈક ને કાંઈક વસ્તુ બીજા દેશમાંથી મંગાવવી પડતી હોય છે. એના દેશમાં જે પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદિત થતી વસ્તુ હોય એનો એ નિકાસ કરતા હોય, અને ઘણીવાર કોઈક દેશનો નિકાસ ખૂબ જ વધારે હોય, એ વિકસિત દેશો પાસે એ ક્ષમતા હોય છે. પરંતુ જો આયાતો દિવસે ને દિવસે વધતી જાય, નિકાસો ઘટતી જાય તો વિદેશી ઉડિયામણ દેશમાં ઘટી જાય, અને આના કારણે દેશનો વિકાસ થઈ શકતો નથી. દેશનો વિકાસ ના થંભી જાય છે, કાવરો જાય છે, અને જે વેપાર તુલના હોય બરાબર એમાં ખાધ ઊભી થાય. ઉત્પાદકો, વિક્રેતાઓ વગેરેના નફામાં ખૂબ વધારો થતાં તેમની આવક ઝડપથી વધે, અને આથી સમાજમાં આવકની અસમાનતા વધે. આપણે જોયું કે બધી જ વસ્તુઓના ભાવ વધી ગયા, બધી વસ્તુઓની અછત છે એટલે ભાવ વધ્યો. આ બધી વસ્તુઓની અછત સર્જાવાને કારણે ભાવ વધ્યો એટલે જે વેપારીઓ હતો એનો નફો વધવાનો જ છે. લોકો પાસેથી પૈસા બધા એની પાસે જ જશે. જે સામાન્ય લોકો હતા એને પણ બધા પૈસા કાંઈક ને કાંઈક જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવામાં જ ખર્ચાઈ જશે. કંઈક સારી વસ્તુઓ એ ખરીદી શકશે જ નહીં, પોતાનું જીવન ધોરણ ઊંચું લાવી જ શકશે નહીં. બધી વસ્તુઓ, જીવન જરૂરી વસ્તુ ખરીદવામાં જ બધાએ પૈસા ખર્ચાઈ ગયા. વેપારીઓનો નફો વધ્યો, એ લોકોની આવક વધી, એટલે થશે હું સમાજમાં આવકની અસમાનતા ઊભી થશે કે જે અમીર હતા એ વધુને વધુ અમીર બનતા જશે, ગરીબ વધુને વધુ ગરીબ બનતા જશે, અને સાથે સાથે મધ્યમ વર્ગનું જીવન પણ કથળશે. આખું જે ઘરનું શિડ્યુલ હોય કે જે તમામ રીતે શિડ્યુલ ચાલતું હોય, આખું શિડ્યુલ વિખાઈ જાય. શું કામ? કેમ કે તમામ પ્રકારના જે પૈસા કમાઈને આવે છે એ બધી આવી આવશ્યક ચીજ વસ્તુઓ લેવા પાછળ જ ખર્ચાઈ જાય છે. લોકોનું જીવન ધોરણ એકદમ નીચું લઈ જવું પડે છે, અને સમાજમાં એક આવકની અસમાનતા ઊભી થાય છે. લોકોની શું થાય? ખરીદ શક્તિ ઘટે, મધ્યમ ગરીબની હાલત કફોડી બને અને જીવન ધોરણ નીચું જાય. મેં કીધું એમ કે ખરીદ શક્તિ ઘટવાની જ છે કે આપણે જે સારામાં સારી વસ્તુ લેતા હોય, વધુ વસ્તુ લેતા હોય બદલે ઓછી વસ્તુ લેવા જેવી. સારી કોઈ પણ પ્રકારની આપણે આનંદ આપી શકીએ, આપણા જીવનમાં કંઈક ને કંઈક સારો સુધારો કરી શકીએ એવી વસ્તુઓ આપણે ખરીદી શકીએ નહીં. બરાબર, આપણી સુખ સગવડતા ઊભી કરે એવી વસ્તુઓ ખરીદી શકીએ નહીં. ખરીદ શક્તિ આપણી ઘટી ગઈ, કેમ કે મૂડીની કાંઈ બચત તો થઈ જ નથી. આનાથી શું થાય છે? મધ્યમ અને ગરીબ વર્ગ હોય એની હાલત કફોડી થાય. આપણે આગળ જોયું કે અમીર તો વધુને વધુ અમીર જ બનતા જવાનો છે, વેપારીઓને તો વધુને વધુ આવક થાય જ છે, વધુને વધુ નફો થાય જ છે. આમાં હાલત ખરાબ થાય મધ્યમ અને ગરીબ વર્ગની, એની હાલત વધુ કફોડી બનતા એ લોકોનું જીવન ધોરણ નીચું થાય. અને આપણે જાણીએ છીએ કે ભારત વિકાસશીલ છે, વિકસિત તરફ અગ્રેસર થઈ રહ્યો છે, પણ વિકસિત તરફ અગ્રેસર થવા માટે લોકોનું જીવન ધોરણ ઊંચું આવવું એક અગત્યનો ભાગ છે. જે દેશમાં તમામ લોકોનું જીવન ધોરણ ઊંચું હોય તો જ એ દેશ વિકસિત બની શકે. પણ આ તમામ ભાવ વધારાની પરિસ્થિતિને થતાં સરવાળે શું થાય છે? લોકોનું જીવન ધોરણ નીચું જાય છે. કે સારી સગવડતાવાળી, સુખ સગવડતાવાળી, પોતાની કંઈક ટેકનોલોજી વાપરી શકે એવી વસ્તુઓ એ લોકો ખરીદી શકતા નથી, વાપરી શકતા નથી, અને પોતાનું જીવન ધોરણ નીચું જાય છે. દેશમાં મૂડીરોકાણ ઘટ્યું, આયાતી વસ્તુઓમાં વધારો થયો, અને દેશમાં વિદેશી હુડિયામણમાં પણ તંગી સર્જાય છે. બરાબર, સરકાર પાસે પૈસા નથી, વિવિધ ખર્ચાઓમાં પૈસા વપરાય છે, લોકો પાસે કંઈક મૂડીની બચત નથી થતી. તેથી શું થશે? દેશમાં મૂડીરોકાણ ઘટવાનું, ઉદ્યોગો પાછળ જે ખરેખર મૂડીરોકાણ થવું જોઈએ, નવા ઉદ્યોગો વિકસવા જોઈએ, એ થતા નથી. બરાબર, દેશમાં ઉદ્યોગો ન બનવાને કારણે વસ્તુઓ જે જરૂરી દેશ માટે છે એ વસ્તુઓ દેશમાં ન બનવાને કારણે વિદેશથી આયાત કરવી પડે. આપણે આગળ જોયું એમ કે વેપારની સમતુલામાં ખાધ ઊભી થાય, વિદેશથી વસ્તુ વધુ મંગાવવી પડે, દેશમાંથી વસ્તુ બનીને વિદેશ ઓછી જાય. આના કારણે બરાબર દેશમાં શું થવાનું છે? આયાત નિકાસની અસમતુલા અને વિદેશી હુડિયામણ દેશમાં ઘટે, એટલે દેશનો વિકાસ ઓછો થવાનો છે. દેશનો વિકાસ જે ખરેખર થવો જોઈએ એ થઈ શકશે નહીં, કેમ કે વિદેશી હુડિયામણની તંગી સર્જાણી.
આ પ્રકારની આપણે આગળ જોઈએ એમ કે મધ્યમ અને ગરીબ લોકોની હાલત કફોડી બનતા, બરાબર, એ લોકોનું ક્યારેક તો મધ્યમ વર્ગની આ પ્રકારની આપણે હાલત જોઈ કે એ જે કાંઈ પણ કમાઈને લાવે છે એ જીવન જરૂરી વસ્તુઓ ખરીદવામાં જ પોતાના પૈસા વપરાઈ જાય છે. જ્યારે ગરીબની હાલત વધુ કફોડી બનતા, બરાબર, એ લોકો શું કરે છે, સમાજમાં અસામાજિક જે બુદ્ધિઓ હોય, બરાબર, અસામાજિક જે બદીઓ હોય એનું પ્રમાણ વધતું રહેશે. એટલે કે જે આવા પ્રકારના ગરીબ લોકો હોય પોતાનું ગુજરાન ચલાવવા માટે કાંઈક ને કાંઈક અસામાજિક કૃત્ય કરે છે કે ચોરી કરવી, લૂંટફાટ કરવી, બરાબર, કાંઈક ને કાંઈક, બરાબર, જે માદક દ્રવ્યો હોય એની હેરફેર કરે, બરાબર, જે આવા અસામાજિક તત્વો જે બીજા હોય, જે આતંકવાદી હોય, બળવાખોર હોય, એને મદદરૂપ થાય, એની પાસેથી કંઈક પૈસા મળે. આ પ્રકારનું કૃત્ય સમાજમાં ક્યારે થાય છે કે લોકોની હાલત કફોડી થાય ત્યારે, બરાબર. એ લોકોને એવું કરવાની જરૂર પડે છે, કેમ કે એનું જીવન ધોરણ તો ચલાવવું, માણસ ખાવા માટે કાંઈ નહીં મળતું હોય એટલે કાંઈક ને કાંઈક આવી અસામાજિક પ્રવૃત્તિઓમાં જોડાવાનો છે. પણ આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ ક્યારે થયું કે જ્યારે દેશમાં ભાવ વૃદ્ધિ થઈ ત્યારે. એમ કે મધ્યમ વર્ગ પણ માંડ ખાવાના પૈસા, બરાબર, જીવન જરૂરી વસ્તુઓના પૈસા કમાઈ શકે છે, તો ગરીબની હાલત ખૂબ જ ખરાબ થતાં એ આવા અસામાજિક બદીઓમાં સમાજમાં તમને પ્રમાણ વધતું જોવા મળશે. પછી કે ચોરી હોય, લૂંટફાટ હોય, મારામારી હોય, વિવિધ પ્રકારની હત્યા, લોકોને લૂંટી લેવા, આવા તમામ પ્રકારની પ્રમાણ સમાજમાં આવા બનાવો તમને વધુ જોવા મળશે. પણ આ બધી પરિસ્થિતિનું નિર્માણ થાય છે ભાવ વધારો સમાજમાં, દેશમાં થતો હોય ત્યારે. આથી સરકાર ભાવ વધારાને નિયંત્રણમાં લાવવા માટે વિવિધ પ્રકારના પ્રયત્નો કરી રહી છે. આનાથી આપણે કહી શકીએ કે ભાવ વધારો આ કારણોસર, બરાબર, નિયંત્રણમાં લાવવો જરૂરી બન્યો છે. તો આપણો સવાલ આ 3 માર્કમાંથી 4 માર્કમાં પૂછાઈ શકે કે ભાવ નિયંત્રણ શા માટે જરૂરી બન્યું છે. તો આ સિવાય કે જે ભાવ વધારો કેવી રીતે થાય છે, કેવી રીતે આપણા માટે આરબીઆઈ વિવિધ પ્રકારના નિર્ણયો લઈ ભાવ વધારો કંટ્રોલમાં લાવવાનો પ્રયત્ન કરે છે અને ગ્રાહકોએ વધુને વધુ જાગૃત કેમ બનવું જોઈએ એના વિશે અભ્યાસ આ પછીના ભાગમાં કરીશું.